કે આ માયા અને મોહથી છુટકારો મેળવવા માટે વૈષ્ણવો એટલે ભગવાનના ભક્તો શું કરે છે? બીજો પ્રશ્ન, માયા અને મોહ. માયા એટલે આપણે કહીએ કે અત્યારના સમયમાં બધાએ નામ આપી દીધું માયા એટલે ધન. ખોટી વાત છે. માયા એટલે સોનું. ખોટી વાત છે. માયાનો સીધો સાદો તમને અર્થ કહું તો આસક્તિ. માયા એટલે શું? આસક્તિ. સામેનો વ્યક્તિ ગમે એટલું ખરાબ કરે પણ તમને સારું જ લાગે. જેવી આસક્તિ માતાને બાળકમાં હોય. મારું બાળક ખોટું કરી જ ના શકે, એ માયા છે. એવી માયા લાગી છે કે આપણી આંખે મોહની પટ્ટી બંધાઈ ગઈ છે. માયા એવી લાગી છે, અટેચમેન્ટ એવું થયું છે કે આંખે મોહની પટ્ટી બંધાઈ ગઈ છે ને આપણે વ્યક્તિ પ્રત્યે કે સંસાર પ્રત્યે આસક્ત થઈ ગયા છે કે એમનામાં અવગુણ આપણને દેખાય જ નહીં, કરી જ ના શકે, હોય જ ના શકે. એ પટ્ટીને ખોલવા માટે, એ અટેચમેન્ટથી યુટર્ન લેવા માટે. અટેચમેન્ટ એક એવી વસ્તુ છે એટલે કે કોઈના સાથે મન લાગી જવું. આ એક એવી વસ્તુ છે કે જેનો ત્યાગ નથી, જે છૂટે નહીં. તો એને શું કરવું પડે? તો એને ટર્ન આપવો પડે. જે મન માણસમાં લાગ્યું છે એ મનને કનૈયામાં લગાડવું પડે. જે મોહ માણસ માટે થયો છે, આમ તો જો કે ભગવાન પ્રત્યે મોહ થાય જ નહીં. ભગવાન પ્રત્યે થાય તો પ્રેમ થાય, બાકી કઈ ના થાય. ભગવાન પ્રત્યે મોહ ના થાય, પણ તે છતાં એ મોહને કૃષ્ણ તરફ લઈ જઈએ કે કનૈયાના દર્શન કરીને હૃદયમાં એમ થાય કે કેવું સુંદર લાગે છે. કનૈયાનું સ્મિત જોઈને એમ થાય કે આ મુસ્કાન જો મને ખરેખર જોવા મળી જાય, મારા સામે પ્રગટ થઈ જાય, હું એના સાથે રમવા લાગુ, હું એના સાથે વાતો કરવા લાગુ, એ ભાવ જો જાગી જાય તો ધીરે ધીરે મોહ પ્રેમમાં પરિવર્તિત થઈ જાય. અને આ કલયુગમાં, કેવો કલયુગનો આ સમય છે, ઈહ ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતામ, કે આ ઘોર કલયુગમાં જીવ અસુર થઈ ગયો છે. જીવ પોતે અસુર થઈ ગયો છે. કઈ રીતે અસુર થઈ ગયો છે? અસુર એટલે શું? સુર વગરનો. કયા સુર વગરનો? ભક્તિના સુર વગરનો. બાકી તો સંસારના બધા સુર છે, પણ ભગવાન પ્રત્યે પ્રેમ કે ભક્તિનો સુર લાવવો પડે છે અને ટકતો નથી. આમ તો ખરેખર ભક્તિ ટકી જવી જોઈએ ને. ભાવ કેવો હોવો જોઈએ? ભક્તિ મળી જાય, જો ભગવાન મળી જાય, ભજન થઈ જાય જીવનમાં. ઘણા બધા લોકોને જોઉં છું એકલા રહેતા હોય ને દુખી હોય. મને તો બહુ નવાઈ લાગે આ જોઈને. મને કોઈ એકલી મૂકી દે, હમણાં હું એકલી જ રહું છું 6 મહિનાથી, મને તો આનંદ આવે છે, મજા આવે છે. કેમ? પૂરો સમય તમારો છે. તમે ભજન કરો, તમે ભગવાનને યાદ કરો, તમે તમારું કામ કરો, તમે આનંદ કરો, તમે જીવો. આ જીવનને જાણો. ભગવાને આપ્યું છે તો કંઈક તો હશે ને, તો આપ્યું હશે. કાંઈ એમને થોડી આપી દીધું આપણને. તો ઘણા બધાને હું જોઉં એકલા રહેતા હોય ને દુખી હોય, અમે તો એકલા રહીએ છીએ. ખુશ થાવ, તમે એકલા રહો છો. કોઈ નથી તમારા માથે એમ કહેવા કે માળાને એક બાજુ મૂકો ને ચા બનાવો. આનંદ કરો. એકલા રહેતા હોય તો સાથે પરમાત્માને રાખી લો. મારા પ્રભુ છે ને સાથે. સત્સંગ મળે જો, ભગવાન મળે જો, તો આનંદ થવો જોઈએ.